ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તારીખ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સંબંધિત વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ તથા તમામ મતદાન મથકો ઉપર મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે। જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદાર યાદીની નકલ કરી પૂરી પાડવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવનાર પ્રક્રિયાઓ, હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાની પ્રક્રિયા, નોટિસ ઇસ્યુ કરવી, સુનાવણી તથા ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય, હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તથા અંતે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારીએ આ યાદીમાં પોતાનું નામ હોવાની ખાતરી દરેક મતદારોએ સુનિશ્ચિત કરી લેવા જણાવ્યું અને મતદાર યાદીમાં સમાવિષ્ટ કોઈ મતદારને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણી અંગેની નોટિસ મોકલવામાં આવે તો ચિંતિત થયા વિના ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા પુરાવા રજૂ કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો। આ સાથે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રાજ્યભરમાં તારીખ 27 ઓક્ટોબર 2025 થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી તારીખ 19/12/2025 ના રોજ તમામ મતદાન મથકે પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/2025 ના જાહેરનામાથી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 જાહેર કરવામાં આવ્યો હતો। જેના ભાગરૂપે તારીખ 22/10/2025 ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલ કુલ 13,344 મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવેલ હતા। જેમાંથી 11,49,395 મતદારોના ગણતરીના ફોર્મ મેળવી ડિજિટલાઇઝ કરવામાં આવ્યા છે। જે મતદારોનો તારીખ 19/12/2025 ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ થયેલ છે। જે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા જૂનાગઢ તેમજ કલેક્ટર કચેરી જૂનાગઢમાં જોઈ શકાશે। આ કાર્યક્રમમાં 1,50,949 મતદારોના ફોર્મ મૃત્યુ, ગેરહાજર, કાયમી, સ્થળાંતર, ડુપ્લિકેટ કે અન્ય કારણોસર મળી શકેલ નથી તેવા મતદારોના નામ આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ થયેલ નથી, પરંતુ આવા મતદારોની અલગથી તૈયાર કરેલ ASD યાદી એટલે કે ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે। આ યાદી ડ્રાફ્ટ મતદાર યાદી સાથે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા જૂનાગઢ તેમજ કલેક્ટર કચેરી જૂનાગઢ તથા તમામ સંલગ્ન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકામાં પણ જોઈ શકાશે। આ સિવાય ઉપરોક્ત યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર તથા જૂનાગઢ જિલ્લાની વેબસાઇટ junagadh.nic.in ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે। તારીખ 19/12/2025 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જૂનાગઢ દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી હતી। જેમાં તેઓએ જૂનાગઢ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી તથા ASD યાદી સુપ્રત કરવામાં આવી હતી। તેમજ તારીખ 19/12/2025 થી 18/1/2026 સુધી ચાલનાર હક દાવા અને વાંધા સૂચનના સમયગાળા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયામાં 1338 BLO, 27 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ,
5 મતદાન નોંધણી અધિકારીઓ તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલા જૂનાગઢ જિલ્લામાં 1338 મતદાન મથકો પર 6,67,900 પુરુષો, 6,32,424 મહિલાઓ, 20 અન્ય જાતિ સાથે કુલ 13,344 મતદારો હતા. આ પ્રક્રિયાના અંતે ડ્રાફ્ટ મતદાર યાદીમાં 6,01,396 પુરુષો, 5,47,986 મહિલાઓ, 13 અન્ય જાતિ સાથે કુલ 11,49,395 મતદારોનો સમાવેશ થયેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથક દીઠ 1200 મતદારોની મર્યાદાને ધ્યાનમાં રાખીને મતદાન મથકોમાં પુનઃગઠનની પ્રક્રિયા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેથી આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લાના કુલ 1338 મતદાન મથકોમાં 101 મતદાન મથકોનો વધારો થતા જિલ્લામાં હવે નવા મતદાન મથકોની સંખ્યા 1439 થયેલ છે. જેમાં 85 માણાવદરમાં 13, 86 જૂનાગઢમાં 15, 87 વિસાવદરમાં 18, 88 કેશોદમાં 18, 89 માંગરોળમાં 37 એમ મળી કુલ 101 નવા મતદાન મથકોની રચના થઈ છે. જે લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ થયેલ નથી એવા કિસ્સામાં જે તે વ્યક્તિએ મતદાન કરવાના સ્થળે તે મતદાન મથકના BLO પાસેથી ફોર્મ નંબર 6 અને ઘોષણાપત્ર મેળવી જરૂરી પુરાવા સાથે 19/12/2025 થી 18/1/2026 સુધીમાં BLO ને ફોર્મ જમા કરાવવાનું રહેશે.